નમસ્કાર બાળકો, આજે આપણી આ કહાની આગળ વધારીએ તો સ્વભાવથી રમૂજી અને હૃદયથી દયાળુ એવા ભજીયાભાઈ ભર બપોરે ગામમાં લટાર મારવા જાય છે. બરાબર રસ્તા વચ્ચે ઘણી બધી ગાયોને જુએ છે. ગાયો ભૂખી તરસી રસ્તામાં ભર બપોરે હાંફી રહી હોય છે. ભજીયાભાઈને દયા આવે છે અને તે કૂવા પાસે જાય છે. કૂવા પાસે ઘણી બધી સ્ત્રીઓ પાણી ભરતી હોય છે. ત્યાં જઈને તેઓની પાસે ગાયોને પાણી પાવાના હેતુથી પાણીની માગણી કરે છે. ત્યારે એક જુવાન અને હષ્ટપુષ્ટ સ્ત્રી ઘરે જવાની ઉતાવળમાં હોય છે અને પાણી ભરી આપવાની ના પાડે છે અને ત્યાંથી ચાલી જાય. ત્યારબાદ ભજીયાભાઈ પોતાની જાતે જ કૂવામાંથી પાણી સીંચીને ગાયોને પાતો હોય છે. ત્યારે એ જ સમયે મુળાજી ઠાકર ત્યાંથી પસાર થાય છે. ત્યારે ભજીયાભાઈ કાંઈક બબડે છે. ભજીયાભાઈનો રમૂજી સ્વભાવથી આકર્ષાઈને મુળાજી ઠાકર તેમની પાસે જઈને મજાક કરે છે અને કહે છે. મુળાજી ઠાકરે કહ્યું, "કાં ભજીયા, શા માટે આટલા ગુસ્સામાં બબડે છે?" ઉત્તર આપતા ભજીયાભાઈએ કહ્યું, "ગામે ગામના અમુક સ્વાર્થી લોકો જ્યાં સુધી આ ગાયોને દૂધ આપે ત્યાં સુધી સાચવે છે અને ત્યારબાદ મવાલીના આ ગાયોને ગૌમાતાને રખડું બનાવી દે છે. આ તે કેવો ન્યાય, મુળાજી ઠાકર?" મુળાજી ઠાકરે કહ્યું, "તું શા માટે ચિંતા કરે છે? ગૌચરમાં ચરશે અને આ કૂવે પાણી પીશે." ભજીયાભાઈનો ગુસ્સો ફૂટ્યો અને બોલ્યા, "ગામની સ્ત્રીઓ ભેંસો જેવી થઈ ગઈ છે, પણ કોઈ આ ગાયોને પાણી પીવડાવવા તૈયાર જ નથી. મુળાજી ઠાકોર, મારે આ સમાજના લુચ્ચા મવાલી મર્દોને કહેવું છે કે જ્યાં સુધી આ ગાયોની જરૂર હતી ત્યાં સુધી રાખી અને ત્યારબાદ રખડું બનાવી દીધી, તો તમારી બાઈઓ તો ખાઈ ખાઈને ભેંસો જેવી થઈ ગઈ, તો તેને ક્યાં કાઢી નથી મૂકતા, અધર્મીઓ, પાપીઓ?" આવું સાંભળીને હસતા હસતા મુળાજી ઠાકર ત્યાંથી ચાલતા પડે છે. તો મિત્રો, આ નાની પણ રમૂજી અને ગુડ મેસેજ આપતી સ્ટોરી કેવી લાગી? મારા વાલીડા, ગૌ માતાને પ્રેમ કરતા હોય તો જ અને આવી શીખ આપતી કહાની સાંભળવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ કરતા રહેજો. નમસ્તે મિત્રો.